હેલો મિત્રો, આજે તમારા માટે 84 વારનું 3 BHK ટેનામેન્ટ હાઉસ લઈને આવી ગયો છું, જે આપણા પ્રાઇમ લોકેશનમાં રહેવાનું છે. અને આપણું આ ટેનામેન્ટ હાઉસ ગેટપેક સોસાયટીથી સજ્જ છે. ચાલો મિત્રો, આપણે મકાને વિઝિટ લઈએ. તો મકાનનું ફ્રન્ટ 15.15નું રહેવાનું છે. અને આ છે આપણું વોશરૂમ, જે ફ્રન્ટમાં જ પાર્કિંગમાં જ આપેલી છે, જે કોમન વોશરૂમ તરીકે યુઝ કરીશું. અને અહીંયા છે પાણીનો ટાંકો. હવે આપણે ડોર ઓપન કરી આખા મકાનની એકવાર અંદરથી વિઝિટ લઈશું. તો આ છે આપણું ગ્રાઉન્ડ ફ્લોર, જે એન્ટર થતાં જ આવી જશે. અને આવું કંઈક છે આપણું લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો. ફૂલ ફર્નિચર સાથે છે. અને આ આપણું આ મકાન છે 15 યર્સ ઓલ્ડ જૂનું કન્સ્ટ્રક્શન છે, જે તમે જોઈ શકો છો. આપણું આ ટેનામેન્ટ હાઉસ ફૂલ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ સાથે રહેવાનું છે. આવું કંઈક છે આપણું લિવિંગ એરિયાનું એક લુક, જે તમે જોઈ શકો છો. બધી વસ્તુ પ્રોપર રાખવામાં આવેલી છે. અને આ 15 યર્સ જૂનું કન્સ્ટ્રક્શન છે, એટલે તમે જે રીતના કન્ડિશન તમે જોઈ શકો છો. આ છે આપણું સોફાનું અરેન્જમેન્ટ, જે એલ શેપમાં અરેન્જમેન્ટ કરવામાં આવેલ છે. ઉપર છે પીઓપી, પંખા, ઇલેક્ટ્રિક આઇટમ બધી આમનામ રહેશે. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક કિચન એન્ડ એક માસ્ટર બેડરૂમ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. આ છે આપણું માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ સાથે. અને તમે માસ્ટર બેડરૂમની ફર્નિચર પણ જોઈ શકો છો. આવું કંઈક રહેવાનું છે આપણું માસ્ટર બેડરૂમ. ઉપર તમને સ્પેસ માટે ખાના પણ આપેલા છે, જે તમે જોઈ શકો છો. વિથ એસી સાથે છે, વિથ કબોર્ડ, બેડ, બધું આમનામ જ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આવું કંઈક છે આપણું માસ્ટર બેડરૂમ, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેવાનું છે. ત્યાંથી સેજ આગળ જશો એટલે આપણે આપણું કિચન મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. આવું કંઈક છે આપણું કિચન, જે ફૂલ ફર્નિચર સાથે રહેવાનું છે. અને આ છે આપણું ફ્રીજ પોઈન્ટ. અહીંયા ફ્રીજ રાખવા માટે પોઈન્ટ આપેલું છે. અને ઉપરથી નીચે સુધી આખું ફર્નિચર છે, તમે જોઈ શકો છો. કેટલા બધા ખાના આપેલા છે અહીંયા, વિથ ફર્નિચર રહેવાનું છે. અને સેજ આગળ જશો મોટો એવો તમને સ્પેસ મળી જશે, જે વોશિંગ એરિયા પણ ગણી શકો છો તમે, જે તમે જોઈ શકો છો. અને પાછળ ગ્રીલ આપવામાં આવેલી છે, જેથી સેફ્ટી રીઝનથી. આવું કંઈક છે આપણું કિચન, જેમાં ગેસ પોઈન્ટ પણ આપવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. આ બધું રહેવાનું છે આપણા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર. તો હવે આપણે વિઝિટ લઈશું સેકન્ડ અને થર્ડ માસ્ટર બેડરૂમની, જે આપણું સેકન્ડ ફ્લોરમાં રહેવાનું છે. તો આ છે આપણું કોમન વોશરૂમ. બે બેડરૂમની વચ્ચે એક કોમન વોશરૂમ આપવામાં આવેલું છે. આ છે આપણું સેકન્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો. ફૂલ ફર્નિચર સાથે છે. અને આ સાઈડ છે આપણો થર્ડ માસ્ટર બેડરૂમ, એ પણ ફૂલ ફર્નિચર સાથે છે. વિથ એક બાલ્કની મળશે આમાં થર્ડ બેડરૂમની અંદર, જે બહાર સાઈડનું લુક તમને જોવામાં ઇઝી રહેશે. બે સાઈડ આમ તો ગણીએ તો બે સાઈડ બાલ્કની જેવું છે, પણ ઓલી બાજુ ત્યાં ઘર આવી જાય છે, એટલે પાછળ તો ત્યાં ન કહી શકી. આવું કંઈક રહેવાનું છે આપણું માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો. ફર્નિચર, બેડ, ઉપરનું પીઓપી ડિઝાઇન તમે જોઈ શકો છો. આ છે આપણું માસ્ટર બેડરૂમ, સેકન્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો. આ છે આપણું એક ટેરેસ પણ ગણી શકીએ, અને બેડરૂમ સાથે અટેચ છે, એટલે બાલ્કની પણ ગણી શકીએ, જે તમે જોઈ શકો છો. અહીંથી આપણે ઉપર અગાસીમાં જવાનું થશે. અહીંથી તમને ટેરેસ જવા માટેનું એક સીડી મળી જશે. અહીંથી તમે જઈ શકશો ટેરેસ ઉપર. આ તમે નાનું એવું બાલ્કની પણ ગણી શકો, અને ટેરેસ પણ ગણી શકો. આ છે આપણા સેકન્ડ માસ્ટર બેડરૂમ સાથે અટેચ છે, જે તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણા ટેરેસ ઉપર સોલાર પેનલ પણ મૂકેલા છે, જેથી આપણા ઇલેક્ટ્રિસિટીમાં બચાવ થઈ શકે. તો હવે આપણે થર્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ લઈશું. આ છે આપણો થર્ડ માસ્ટર બેડરૂમ વિથ ફૂલ ફર્નિચર સાથે રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. બેડ, પંખા, એસી, ફર્નિચર, ટીવી યુનિટ બધું તમે જોઈ શકો છો. આમનામ જ રહેવાનું છે, બધું આમનામ જ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આવું કંઈક રહેવાનું છે આપણું થર્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો. હા મિત્રો, આ બેડરૂમ સાથે એક બાલ્કની પણ અટેચ છે, જે તમે જોઈ શકો છો. બાલ્કનીથી આપણે બહારનો સોસાયટીનો આખો વ્યૂ લઈ શકીએ છીએ, જે તમે જોઈ શકો છો. ઉપર સાઈડ આવી જાય છે બાલ્કની. અહીંથી તમે આખા સોસાયટીનું એક વ્યૂ લઈ શકો છો. બહારની સાઈડનું એક વ્યૂ તમને મળી રહેવાનું છે. તો આવું કંઈક છે આપણું 3 BHK ટેનામેન્ટ હાઉસ. મિત્રો, આપણા ટેનામેન્ટ હાઉસની પ્રાઇસની વાત કરીએ તો 83 લાખ એટલે કે 83 લાખ રાખવામાં આવેલ છે, વિથ નેગોશિયેબલ છે. ચાલો હવે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ જણાવી દઉં. એડ્રેસ છે 150 રિંગ રોડ, નિયર આંબેડકર નગર ચોક, આસ્થા રેસિડેન્સીની બાજુમાં કેશવ રેસિડેન્સી, રાજકોટ.
ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં શો થતા હશે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું અવાનવા વિડીયો સાથે.